ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓ વિશે. મોહન. સ્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. દાવાગ્નિ પાન. એક વખત ગોપ બાળો પોતાની ગાયોને ચરતી મૂકી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ સાથે રમતગમતમાં મશગુલ થઈ ગયા. તે વેળાએ તેમની ગાયો નિર્વિઘ્ને ચરતા ચરતા ઘણે જ દૂર નીકળી ગઈ. લીલાછમ ઘાસની લાલચે એક ગાઢ વનમાં પેસી ગઈ. જ્યારે ગોપ બાળોએ જોયું કે અમારા પશુઓનું તો ક્યાંય ઠામ ઠેકાણું નથી, ત્યારે તેમને પોતાની રમતગમત પર પસ્તાવો થવા લાગ્યો. ઘણા જ પ્રયાસો છતાં તેઓ પોતાની ગાયોને શોધી ન શક્યા. વ્રજવાસીઓની આજીવિકાનું સાધન તો ગાયો જ હતી. તે ન મળવાથી ગોપ બાળો જાણે ભાન જ ભૂલી ગયા હતા. પરછી ગાયોની ખરીઓના નિશાન જોતા જોતા તેમને ખોળતા તેઓ આગળ વધ્યા. અંતે તેમણે જોયું કે તેમની ગાયો બરુના વનમાં માર્ગ ભૂલી ભાંભરી રહી છે. તેઓ ગાયોને લઈ પરત ફરવા લાગ્યા. બધા જ ગોવાળિયા ઘણા થાકી ગયા હતા. તેમને બહુ જ તરસ લાગી હતી. બધાએ વ્યાકુળ થઈ રહ્યા હતા. તેમની આ દશા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ગાયોના નામ પોકારવા લાગ્યા. ગાયો પોતાનું નામ સાંભળીને ભાંભરવા અને હોકારો આપવા લાગી. તે વખતે વનમાં ભયાનક દાવાનળ લાગ્યો, જે વનવાસી જીવોનો કાળ હોય છે. પ્રચંડ આંધી ફૂંકાવા લાગી અને અગ્નિ વધારવામાં સહાય આપવા માંડી. ચોમેર પ્રસરતો દાવાગ્નિ વનવાસી જીવોને ભસ્મ કરવા માંડ્યો. ચારે કોર જીવોની ચીસાચીસ અને રોકકળ છવાઈ ગઈ. વાઘ, ચિત્તા, રીંછ આદિ વન્યજીવો જ્યાં રસ્તો મળતો ત્યાં અરસપરસનું વેર ભૂલીને નાસવા લાગ્યા. જ્યારે ગોપ બાળો અને ગાયોએ દાવાનળને પોતાની તરફ વધતા જોયો, ત્યારે તે સર્વે અત્યંત ભયભીત થઈ ગયા. મૃત્યુથી ભયભીત બનેલા ગોપ બાળો ભગવાન શ્રી કૃષ્ણ બલરામને ઘેરીને પ્રાણ રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. તેઓ બોલ્યા, વાલા શ્રી કૃષ્ણ, અમે બધા તમારા શરણે છીએ. અમે દાવાનળમાં બળવા નથી માંગતા. અમને શીઘ્ર બચાવો. અમે લોકો જ તમને અમારા ભાઈ, બંધુ, મિત્ર, રક્ષક માનીએ છીએ. વાલા શ્યામ સુંદર, તમારા સિવાય અમારો કોઈ રક્ષક નથી. અમને કેવળ તમારો જ ભરોસો છે. પોતાના સખા ગોપ બાળોના દીન વચન સાંભળીને શ્રી કૃષ્ણ કહ્યું, મિત્રો, ચિંતા ના કરો. હું તમારા બધાનું રક્ષણ અવશ્ય કરીશ. તમે બધા પોતપોતાની આંખો મીચી દો. ભગવાનની આજ્ઞા સાંભળી ગોપ બાળોએ બહુ સારું કહીને આંખો મીચી દીધી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે તે દાવાગ્નિનું પાન કર્યું. જ્યારે ગોવાળિયાઓએ પોતાની આંખો ખોલી, તે પોતાને વટ વૃક્ષ પાસે સુરક્ષિત જોયા. આ પ્રમાણે પોતાને અને ગાયોને દાવાગ્નિથી બચેલા જોઈ ગોપ બાળોને અત્યંત વિસ્મય થયું. તે સર્વે શ્રી કૃષ્ણની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના આ અદ્ભુત કાર્યની ચર્ચા ગોપ બાળોએ પોતાના પરિવારમાં કરી. બધાએ ગોવાળિયા મોહનની આ અલૌકિક લીલાથી આશ્ચર્યચકિત થઈને તેમને કોઈ ઘણા મોટા દેવ માનવા લાગ્યા. અસ્તુ.